તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને, કેવી રીતે મળતા? ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી લખી આપેલા મળી જતા ને. પણ આ ગણપતભાઈ એવું ભૂત ઘુસાડી આપ્યું સાચા ને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે. હવે ધક્કા ખાવાનો સમય ગયો. હવે આજે મામલતદાર સાહેબને કહેવાનું છે કે તમે અમને જોઈ લો, અમે આદિવાસી છે ખબર જ પડી જાય. એટલે દાખલો આપવાનો હોય તો આપો, નહીં તો આજકાલથી ખુરશી તમારી મામલતદારની ખાલી કરો. આદિવાસી સમાજની માની કોખમાંથી જન્મ લીધેલો હું આદિવાસી છું, એનું મારે પ્રમાણપત્ર જોઈએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જુઓ અમે કેવી રીતે રહીએ છીએ, અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ, અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ, અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી. ખાલી અમારા ઘરે આવીને એક દિવસ એટલે ખબર પડી જાય આદિવાસી શું છે. સાચી વાત છે ને? સાચી વાત. અરે જંગલ જમીનનો કાયદો બનાવ્યો કોંગ્રેસી અને ચોર લુચ્ચી સરકાર. આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી. હવે જમીન છીની લેવાનો વારો છે, ભીખ માંગવાનો વારો નથી. આપણે સૌએ એક આદિવાસી છે એ રીતે જવું પડે, અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો કબજો લેવો પડે. લેશો ને કબજો? લેશો ને? મારે તો મન પરથી મનસુખભાઈને પૂછવું પડે, ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે? શું તમે અમને કબજો નહીં અપાવી શકે? તો સાંસદ શું કામના? અમારે અમારી જમીનનો કબજો લેવો છે. એ જમીનનો કબજા લઈને અમે ધાન ઉગાવું, ડાંગર ઉગાવું, મકાઈ ઉગાવું, કપાસ ઉગાવું. એ પોતાના માટે નથી ઉગાવતા, આપણે પોતાના માટે ઉગાડીએ છીએ. બધું આપણે ખાઈ છીએ, આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ. કારણ શહેરવાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી, આપણી પાસે લઈ જવાનું છે. લઈ જવાનું છે ને? અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજની છે. અમે આ દેશના માલિક છે. એટલે કોઈ જો અમારા ટેક્સના પૈસાથી એવું વિચારતું હોય, કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય, એને કે જો માપમાં રહેજો, અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન બધું આખું જંગલ અમે લઈ લઈશું. અને આ જંગલ સાચવેલું કોને છે? આપણા પૂર્વજોએ સાચવેલું છે. આ જંગલના ઝાડ મોટા કોને કર્યા છે? આપણા પૂર્વજોએ કર્યા છે. આ ખાણ, ખનીજ અને પાણી એ કોણે બચાવ્યું છે? અમે આદિવાસી સમાજે બચાવ્યું છે. તમે તો અમને શું આપ્યું? કેવડિયા આપ્યું. તમે